15 થી 20,000 માણસો રેલીમાં છે। કાલાવડથી 500 આવ્યા છે, જામનગરથી 200 ગાડીને બસ આવી છે, મોરબીથી આજુબાજુમાં વાંકાનેરથી અલગ જગ્યાએથી 15 થી 20,000 માણસોની આ રેલી છે। તો આ અમારું રેલી રૂપે અને તાલુકા જિલ્લાના સંગઠન કરી પછી એક મહાસભાનું આયોજન કરશું, જેની તારીખ અમે ટૂંક સમયમાં આપશું। અમારી રણનીતિ ઘડાઈ ગઈ છે। આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિમાં ગામડા સુધી પહોંચી, તાલુકા સુધી પહોંચી, જિલ્લા સુધી પહોંચી અને પછી અમે એક મહારેલીનું આયોજન ત્યાર પછી અમે કરશું। આજે રણનીતિમાં ઘડાઈ ગયું છે। સૂત્રોચ્ચાર સાથે આ મહારેલી જે છે તે નીકળી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યો છો તે રાજકોટ ખાતેના છે અને મોટી સંખ્યામાં યુવાનો જે છે, મહિલાઓ જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે અને રૂપાલા હાય હાયના નારા જે છે તે લાગી રહ્યા છે અને એક જ માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ટિકિટ રદ કરો રૂપાલાની, શું માંગ છે અત્યારે? ટિકિટ રદ કરો રૂપાલાની। કેશો 2-3 દિવસથી તમે અન્નનો ત્યાગ પણ કર્યો છે। હાજી હાજી, આજે મારો 4થો દિવસ છે ત્યાગનો, છતાં અમને ન્યાય નથી મળી રહ્યો। કેશો આજે મહારેલીમાંથી સૌરાષ્ટ્રભરમાંથી લોકો તમારી સાથે જોડાયા? જી હા, 18 વર્ણો અમારી સાથે છે।